જય માતાજી. હાથી ચલે બજાર, કૂતે ભોંકે હજાર. એક હાથી જ્યારે કોઈ ગામમાંથી નીકળતો હોય ત્યારે અસંખ્ય કૂતરાઓ તેમને ભસતા હોય છે અને ગામમાંથી બજારે બજારે જે બાજુ જાય તે બાજુ કૂતરાના ટોળા તેમની પાછળ જઈને ભો 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 કરતા હોય છે. પરંતુ જ્યારે કોઈ લોકો દ્વારા આ કૂતરાઓને પૂછવામાં આવ્યું કે હાથી તમારું કઈ બગાડ્યું છે, તમારામાં કઈ ભાગ પડ્યો છે, તમારા બાપ દાદે મારે ક્યાંય તમારી એ દુશ્મની છે, ત્યારે કૂતરાએ કીધું કે ના, કોઈ દુશ્મની નથી, અમે ગામમાં જ રહી છીએ. પરંતુ આ હાથી વર્ષમાં એક બે ફેર કે બે ત્રણ વર્ષે આવે છે ત્યારે તેમને બહુ માનપાન દેવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે અને અમે કાયમ અહીંયા પડ્યા રહી છીએ અને અમને દંડા મારવામાં આવે છે. એવું જ વાતાવરણ અત્યારે રાજકોટમાં બની ગયું છે. આપણે બાગેશ્વર બાબા શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 3 વર્ષ પહેલા રાજકોટમાં કથા કરવા આવ્યા હતા, ત્યારે પણ વિરોધ થયો હતો અને અત્યારે 5, 6, 7 તારીખની જે કથાનું આયોજન છે, સનાતન સેતુ હનુમંત કથાનું આપણે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજકોટમાં થયું છે, ત્યારે પણ વિરોધ થઈ ગયો છે. અને આ વિરોધ કરવાવાળાની ઓકાત આ કૂતરાઓથી વધારે કાંઈ નથી. પછી ભલે તે માની લો જયંત પંડ્યા હોય, પરસોત્તમ પીપળિયા હોય કે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી કે અન્ય કોઈ જાદુગર હોય, આ કૂતરાઓ ગણે ખાલી ભોં ભોં જ કરે. જયંત પંડ્યા અત્યારે જે વિરોધ કર્યો એમાં કહેવામાં આવે છે કે પરચી કાઢવામાં આવે છે ને આ ખોટું છે ને આ અંધશ્રદ્ધા છે ને આ શ્રદ્ધા છે. તો ભાઈ, ચેલેન્જ બધાની સ્વીકાર કરવામાં આવી છે. જયંત પંડ્યા તારી પણ, પરસોત્તમ પીપળિયાની ને જિગ્નેશ મેવાણીની, અને જે જાદુગર છે ધગધગતા સળિયાવાળો તેમની પણ. અને આ ધગધગતા સળિયાવાળો જાદુગર આ એને કચ્છપનો અવતાર છે. કારણ કે આપણે સતયુગમાં આપણે કથા છે કે જ્યારે ભક્ત પ્રહલાદ ભગવાનનું નામ લેતો હતો ત્યારે આ એને કચ્છપે કીધું કે તારો ભગવાન આ લોઢાનો સ્તંભ ધગધગે છે તેમાં જ છે. ત્યારે ભક્ત પ્રહલાદે કીધું કે હા છે. તો બરબત અત્યારે આ જાદુગર તે જ કરી ગયો છે. આ એને કચ્છપનો ઓલાદ છે આ જાદુગર. અને પરસોત્તમ પીપળિયા તે તો કહે છે કે હું સનાતન ધર્મનો વિરોધ નથી કરતો. તો શું છે ભાઈ, તમે સનાતન ધર્મનો વિરોધ નથી કરતા તો આ છે શું? કોઈ માણસ સારું કામ કરતો હોય તે તમને દેખાતું નથી અને તમે કહો છો કે કેન્સર મટી જાય એવું કહે છે, પરચી કાઢે છે. અને જો બાગેશ્વર બાબા સાચા હોય તો જે 20, 25, 30 વર્ષ પહેલા છોકરાનું અપહરણ થયું હતું તે ક્યાં છે તે બતાવી દે. તો ભાઈ પરસોત્તમ પીપળિયા જાઓ, તમને પણ આમંત્રણ દેવામાં આવે છે, બરોબર? આજ તમને પર્સનલ આમંત્રણ દેવા આવે એવું ન હોય, કારણ કે મેં જોયું તમારું ઇન્ટરવ્યુ, તમે એમ કહો છો પર્સનલ મારી ઓફિસે કાંઈ આમંત્રણ દેવા કોઈ નથી એવા. શું તમે પ્રધાનમંત્રી છો? તમને પર્સનલ ઓફિસે આમંત્રણ દેવા આવે? ચેલેન્જ તમારા બધાની સ્વીકાર કરવામાં આવી છે. પરસોત્તમ પીપળિયા, તમારી તેવડ હોય અને ફાટતી ન હોય તો જાઓ. 5, 6 અને 7 આ 3 તારીખ છે. બાકી ખોટે ખોટ સનાતન ધર્મને બદનામ કરીને ફેમસ થવાનું રહેવા દઉં. તમારાથી અમારે જગદીશ મહેતાનો એક જૂનો ડાયલોગ છે, પત્રકાર શ્રી જગદીશ મહેતાનો, કે તમારાથી ભૂંજ્યો પાપડ નો ભાંગે. પછી જૈન પંડ્યા હોય કે પછી આ પરસોત્તમ પીપળિયા હોય કે જિગ્નેશ મેવાણી હોય, કોઈથી તમારાથી ભૂંજ્યો પાપડ નો ભાંગે. અને આ જિગ્નેશ મેવાણી બહુ સારા પ્રશ્નો પૂછ્યા, મને ગઈમાં. એ પ્રશ્નો જરાક અવડા કરી નાખું, બરોબર? એટલે કે તેમાં એટલે તમારા પ્રશ્ન જે હતા એ નથી ગઈમાં, પણ અવડા કરવામાં મને ગઈમાં છે. એવું તે શું કારણ છે જિગ્નેશ મેવાણી? 5 પ્રશ્નમાંથી એક પ્રશ્ન તમને પૂછું છું કે એવું તે કયું કારણ છે કયા નેતાને લીધે તમારી કોંગ્રેસ પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં છતાં બહાર છે? આનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. તમારામાં તેવડ હોય તો આપો. 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં કેમ નથી આવતી? કયા નેતાના પાપે નથી આવતી? અને જો તમારે ન ખબર હોય, જાણવું હોય તો આવો રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વર તમને બતાવી દે છે કે ક્યાં તમારા પપ્પુને લીધે, કયો પપ્પુ એવો છે તમારો કે જેને લીધે તમે તમારી કોંગ્રેસ પાર્ટી સત્તામાં ગુજરાતમાં નથી આવતી? એવો કયો પપ્પુ છે? નેતા તો ન જ કહેવાય હવે, કારણ કે નેતા હોય ને તો સત્તામાં આવે, 2, 5 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે સત્તામાં આવે, પણ પપ્પુ જ કહેવાય. તમારા કોંગ્રેસ પાર્ટીના એવા ક્યાં પપ્પુ છે કે જેને લીધે તમારી પાર્ટી સત્તામાં નથી આવતી? અને કોંગ્રેસ પાર્ટીના જે કોઈ સારા નેતાઓ હોય, હું એમ નથી કહેતો કે બધા ખરાબ છે,
તો આવા નેતાઓની લીધે જ તમે સત્તામાં નથી આવતા. તમે સનાતન ધર્મનો વિરોધ, હિન્દુ ધર્મનો વિરોધ કરીને કોઈ દિવસ સત્તામાં નહીં આવો. પછી તે રાજ્યની સત્તા હોય કે દેશની સત્તા હોય, જ્યાં સુધી કોંગ્રેસ સનાતન ધર્મ, હિન્દુ ધર્મનો વિરોધ કરશે ત્યાં સુધી સત્તામાં નહીં આવે. એટલે આવા નેતાઓને સાઇડલાઇન કરો અથવા પાર્ટીમાંથી કાઢો. આ કોંગ્રેસનું ધનોત કાઢવા બેઠા છે. અને હવે ખાસ નંબર 1, બરોબર, જયંત પંડ્યા. બહુ સુરક્ષાની ગેરંટી, તું અને પરસોત્તમ પીપળિયા કેસ, ત્યાં અમારી સુરક્ષાની જવાબદારી લ્યો, સુરક્ષાની જવાબદારી લ્યો. એટલે વિરોધ કર્યો તો તમે કોઈને પૂછ્યું હતું? કોઈ પોલીસ પ્રશાસનને પૂછ્યું હતું કે સુરક્ષાની ગેરંટી લ્યો, અમે વિરોધ કરવા જઈશી? વિરોધ કરવાની તેવડ હોય તો સુરક્ષાની પણ તેવડ હોવી જોઈએ, કે ફાટી રહી. બરોબર, હમણાં જયંત પંડ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓહો, 20-25 હજાર પબ્લિક હતી. ઓહો, એક માણસ 1-1 હજાર જેવો દેખાતો હતો. બસ આટલા જ તમારા વિરોધ પ્રદર્શનમાં છે. 20-25 લોકો, 20-25 નતા પૂરા, 15 જતા. 15 જયંત પંડ્યા, તમારી ભેગા ખાલી 15 જણા રેસકોર્સ ગ્રાઉન્ડમાં, રેસકોર્સ ગ્રાઉન્ડે શરમાતું હતું. વિરોધ પ્રદર્શન કરવા ઉભા હતા ને તમે બધાય. જયંત પંડ્યા તો આ રેસકોર્સ ગ્રાઉન્ડે શરમાતું હતું. આવો વિરોધ પ્રદર્શન 5, 6, 7 તારીખે જઈજો. કેટલા લોકો હોય છે? લાખો લોકો હોય છે. અને તમારા 10-15 જણાની વિરોધ એમાં હાલ છે. તેવડ હોય તો જાઓ, 10-15 જણા બહુ મોટી મોટી કરો, આમ કરી નાખું, તેમ કરી નાખું. આ જયંત પંડ્યાનો જન્મ ખાલી ને ખાલી સનાતન ધર્મ ને બદનામ કરવા માટે જ થયો છે. અને બીજા એકય ધર્મ ઉપર બોલવાની તેવડ નથી. આ જયંત પંડ્યા કોઈ બીજા ધર્મમાં બોલવા જાય તો બીક લાગે, છર તન છે જુદાની બીક લાગે. એટલે મ્યાવની મીંદડી થઈ બખલમાં જઈને સંતાઈ જાય છે. જયારે બીજા ધર્મમાં ઉપર પ્રહાર કરવાનો ટાઈમ આવે ત્યારે મ્યાવ મીંદડી કરીને અને પૂછી 2 ટાગા વચ્ચે રાખી અને સંતાઈ જાય છે. બાકી આ જયંત પંડ્યાથી બીજું કાંઈ થતું નથી. ખાલી માત્ર ને માત્ર ક્યાંક સનાતન ધર્મનો વિરોધ કરવો હોય તો જ આ જયંત પંડ્યા બહાર નીકળે છે. એટલે જયંત પંડ્યા ઘણો વિરોધ કર્યો, બરોબર. અને કેસ કે મેં 35 વર્ષથી કામ કરું છું, અને 2 જ ભાટકા, એક હળવદમાં ફિરોજ બુવા, બરોબર, અને એક વડોદરામાં દશામાના ભૂઈ સીતાબા ગોહિલ, બરોબર. તારો વકીલ કહે છે ને 5 લાખ રૂપિયા દઉં, કેસ પાછો ખેંચી લ્યો. કેમ ભાઈ તને બીક લાગે છે? તું ત્યાં સબૂત દઈ આપ્યો? જે હળવદમાં ફિરોજ ભુવાને કે સબૂત દઈ આપ્યો? પછી વડોદરામાં તું સીતાબા ગોહિલને કોઈ સબૂત દઈ આપ્યો? હાંડીમાં ઘી નીકળતું હતું, ક્યાંથી તેલનો ડબ્બો હતો? ત્યાં લગી તું બતાવી આપ્યો? તારી ઉપર કેસ થયો છે, બરોબર, અને એ પણ મારી સલાહથી થયો છે. અને તારો વકીલ એમ કે છે કે 5 લાખ રૂપિયા આપી દઉં, જૈન પંડ્યા ઉપરથી કેસ પાછો ખેંચી ગયો. તો તારી ઉપર કેસ રહેવાનો છે જૈન પંડ્યા, બરોબર. અને આ પાછા દશામાના વ્રત આવે છે, બરોબર, 3 મહિનામાં. તો ખાલી 2 જ મહિનાની વાર છે. પાછું દશામાન સાંડીમાંથી ઘી નીતરવાનું જ છે. તારા બાપમાં તેવડ હોય ને જૈન પંડ્યા, જૈન બતાવો, બરોબર. અને ક્યાંથી ઘી નીકળે છે ને એ બતાવી દે. બાકી તારી તેવડ નથી. તું ખાલી સનાતન ધર્મને બદનામ કરવા જ બાટે, બરોબર. કોક દિવસ આ સનાતન ધર્મીઓ, હિન્દુ ધર્મીઓ એને નાક ઉપર પાણી સડાવમાં શ્રદ્ધા હું છે લોકો પાસે જણાય. એ વિરોધ પ્રદર્શન કર્યું, તારી ભેગા 15 જણા તારી શ્રદ્ધાવાળા હતા, અને બાબા બાગેશ્વર ને 15 લાખ શ્રદ્ધાવાળા ભેગા થશે. એટલે તેમાં તારા 15 જણાનું આવે શું? શાંતિ રાખ. જે કામ કરી ખાતા હોય ભાઈ એ કરી ખવાય. ખોટે ખોટ સનાતન ધર્મની હરી કરવા ન જવાય. નકર પછી આ જે બીજા ધર્મમાં છે ને બધી, એ બધું પછી આ સનાતન ધર્મમાં પણ થાય, બરોબર. એટલે મિત્રો 5, 6 અને 7 છઠ્ઠા મહિનાની, એટલે કે માની લો આજ 3 તારીખ થઈ, પરમ દિવસે હવે એક જ દિવસ આડો છે. તો સૌ સનાતન ધર્મીઓ, હિન્દુ ધર્મીઓ ખાસ આવો. અને આપનો ટાઈમ હોય એમાંથી 5, 10 મિનિટ, કલાક, અડધી કલાક આ સનાતન ધર્મ વિરોધીઓને જવાબ દેવા માટે આપો. એટલે કે બાબા બાગેશ્વરની કથામાં આવો, સનાતન ધર્મ શું છે તે બતાવો, એને જવાબ આપો. કારણ કે આવા વિરોધ કરવા વાળા સનાતન ધર્મ વિરોધીઓ જો આને જવાબ નહીં આપીએ તો એક દિવસ આ સનાતન ધર્મને ખતમ કરી નાખશે. કારણ કે આ લોકોનો જન્મ જ ખાલી
સનાતન ધર્મને ખતમ કરવા માટે થયો છે. કારણ કે ક્યાંય પણ કથા થતી હોય તો આ કથા બંધ કરાવે છે. જે દાખલો આપણે રાજકોટમાં વર્ષ દિવસ પહેલા જ બન્યો હતો, સત્યનારાયણ ભગવાનની કથા આ જૈન પંડ્યાએ જ બંધ કરાવી હતી. અને ત્યાં તો સામાન્ય લોકો નોકરિયાત હતા, માની લો 20-25 જણા, ત્યાં કણે તો ભાઈ જોર બતાવી દીધું. પણ અહીંયા બાબા બાગેશ્વર પાસે જોર ચાલે એમ નથી. એથી હવે એમ કે છે કે મારી સુરક્ષાની જવાબદારી લ્યો. તારી ગમે એટલી સુરક્ષાની કોઈ જવાબદારી લે તોય તારી જવાની હિંમત નહીં રહે. પરસોત્તમ પીપળિયાની નહીં રહે, જૈન પંડ્યાની નહીં રહે, જિગ્નેશ મેવાણીની નહીં રહે, જે ઓલો જાદુગર અમદાવાદ બેઠો બેઠો જાદુ કરે છે ને તેમની પણ નહીં રહે. કારણ કે ગમે એટલું પોલીસ પ્રશાસન તારી ભેગું આવે ને, તમારા બધા ભેગું, તોય તમારી ફાટવાની જ છે. બરોબર? એટલે હવે એક દિવસ આડો છે, માથે ગોદરા ઓઢી સુઈ જાવ ભાઈ, તમારાથી બાકી કાંઈ ન થાય. અને છેલ્લે પાછો ડાયલોગ આપણે પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબનો, કે તમારા બધાથી ભૂંજ્યો પાપડ પણ ન ભાંગે. જય માતાજી.